નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, જેઠ મહિનો, અષાઢ મહિનો, શ્રાવણ અને ભાદરવો, ચોમાસાના જે 4 મહિના આપણે મુખ્ય ગણીએ છીએ, એ બહેનોના એટલે નાની દીકરીઓથી માંડી અને પ્રૌઢા કે વૃદ્ધા સુધીના બહેનોના તહેવારના, પર્વના, વ્રતોના મહિનાઓ હોય છે. આ 4 મહિના દરમિયાન વ્રતો આવે છે, તહેવારો, પર્વો આવે છે. ખાસ કરીને બહેનોને એટલે દીકરીઓથી માંડી અને મોટી ઉંમરના બહેનો સુધી એ લોકોને એકટાણું કરવાનું આવે, કોઈકને ઉપવાસ આવે, કોઈકને 12 વાગ્યા સુધીનું રાતનું જાગરણ હોય, કોઈકને આખી રાતનું જાગરણ હોય, કોઈકને રાત અને દિવસનું જાગરણ હોય. અમુક વ્રતોમાં એવું પણ છે કે 1 રાત અને 2 દિવસ જાગવાના હોય છે. અને પૂજન અર્ચન, એમાં ગુંગી ગોરનું વ્રત જે હોય છે, ગોરમાનું, તો એમાં દીકરીઓ છે એ નાના ગોરમાં બનાવી માટીના એનું પૂજન કરે. શિવ પાર્વતીનું પૂજન હોય છે. તો અલગ અલગ આપણી જે પરંપરા છે આધ્યાત્મિક, એ પ્રમાણે નાની દીકરીઓથી માંડીને મોટી ઉંમરના બહેનો સુધી વ્રતોનું પૂજન અર્ચન કરતા હોય છે. હવે બેઝિકલી આ વિષય આમ તો આધ્યાત્મિક છે, ધાર્મિક છે. વ્રત કરવું એટલે પૂજન કરવું, દર્શન કરવા, પછી એકટાણું કે ઉપવાસ કરવા, જાગરણ કરવું, આ બધું તો એને આધ્યાત્મિકતા સાથે, ધાર્મિકતા સાથે સીધો સંબંધ છે. પણ સાથે સાથે આપણા વડવાઓ છે બહુ બુદ્ધિશાળી હતા, એટલે એણે આધ્યાત્મિકતાની સાથે જીવન જીવવાના પાઠ પણ જોડી દીધા. તો વ્રતો બધા બહેનોના કેમ આવ્યા? નાની દીકરી હોય 7, 8, 10 વર્ષની, તો એ ગોરમાનું વ્રત કરતી હોય છે. અને ત્યાંથી માંડીને 50, 60, 70 વર્ષના બહેન હોય તો એ દિવાસાનું વ્રત કરતા હોય છે. તો આ આખી જે બહેનોની આખી જે ઉંમરના જુદા જુદા તબક્કા છે, તો એને આમાં વ્રતોમાં સાંકળી લીધા. એની પાછળનું કારણ શું? તો સૌથી મોટી વાત એ છે કે આપણા જે વ્રતો છે ને, એ ધાર્મિકતા સાથે તો નાતો રાખે જ છે, સાથે સાથે એ નાતો રાખે છે જીવન જીવવાની રીત સાથે. એટલે કે આ જે બધા વ્રતો છે ને, એ જીવન જીવવાની શિબિરો જેવા કે વર્કશોપ જેવા હોય છે. કેવી રીતે? દાખલા તરીકે 10-12 વર્ષની દીકરીઓના જે વ્રત આવતા હોય છે, ગૌરી વ્રત, એ ગોરમાનું વ્રત જેને કહે છે, તો એમાં એ એકટાણું કરે. પછી મોડા વ્રત હોય છે. હા, નાની દીકરીઓના મોડા વ્રત હોય તો એને શું કરવાનું? તો મીઠા વગરનું ભોજન લેવાનું, અલુણું જેને આપણે એમ કહીએ છીએ, લૂણ વગરનું, અલુણું. તો એમાં મીઠું નહીં ખાવાનું, મીઠા વગરનું દાળ, શાક, રોટલી બધું મીઠા વગરનું ખાવાનું. અને પછી બપોર પછી ગોરમાનું પૂજન કરવાનું. પછી ગોરમાને પાણીમાં પધરાવા દીકરીઓ ગાતી ગાતી જાય, માથા ઉપર ગોરમાં ધારણ કરીને. અને 25, 50, 100 દીકરીઓ ગામની છે, એ કોઈ જળ સ્ત્રોત હોય, તળાવ હોય, નદી હોય બાજુમાં ગામની પાસે, તો ત્યાં મોટા 2-4 બહેનો ભેગા જાય ને પછી દીકરીઓ ગાતી ગાતી ગોરમાના ગીત ગાતી ગાતી ગોરમાને પધરાયા આવે પાણીમાં. હવે એ તો આખી ધાર્મિકતા, પૂજન વિધિ, ધાર્મિકતા, એ બધું બરાબર છે. પણ અલુણું વ્રત કરવાનું કારણ શું? 10-12 વર્ષની દીકરીને ભોજન મીઠા વગરનું કરાવવાનું 1 દિવસ માટે, મોડા વ્રત કરાવવાનું કારણ શું? બધા રવિવાર જે હોય છે, 4 રવિવાર મહિનાના, તો એ 4 રવિવારે મોડા વ્રત કરે છે. તો એને આપણે દેશી બોલીમાં પછી મોડા કત એવું બોલીએ છીએ, પણ મૂળ શબ્દ મોડા વ્રત છે. તો મોડું ખાવાનું મીઠા વગરનું, આવું કરવાનું કારણ શું? તો એના ઘણા બધા કારણો છે, પણ મુખ્ય કારણ એ કે એ દીકરી જે 8-10 વર્ષની છે, 12 વર્ષની છે, એ પછી 5-7-10 વર્ષ પછી પરણીને સાસરે જાય, તો એને અહીંથી જ મોડું ખાવાની ટેવ પડી ગઈ, મીઠા વગરનું, મસાલા વગરનું, ફીકું ભોજન. વર્ષમાં આવી 4 રવિવાર પૂરતી વ્રત કરે ત્યારે એવી ટેવ પડે, તો સંભવ છે કે એ જ્યાં સાસરે જવાની છે, એ ઘરમાં મોડું ખવાતું હોય, મીઠું ઓછું ખવાતું હોય, ચટણી, મસાલા, તીખું તમતમથી ઓછું ખવાતું હોય, તેલ ચટાકેદાર ન ખવાતું હોય. તો ઘરના સંયુક્ત કુટુંબમાં લોકો રહેતા હતા, ઘરના 10-12 સભ્યો માટે મોડું ભોજન થતું હોય, ઓછા મીઠાવાળું, ઓછા તેલ મસાલા ચટણી વગરનું, ઓછી ચટણીવાળું, ફીકું ફીકું પ્રકારનું ભોજન. પછી હવે આ દીકરીને ઘરેથી જ એવી ટેવ હોય એકદમ મસાલેદાર ખાવાની, પિયરમાં જેવી ટેવ પડી ગઈ, તો ત્યાં જઈને તકલીફ પડે, એડજસ્ટમેન્ટ ના થાય. પછી એક માટે ચટાકેદાર બને અને 12 સભ્યો માટે મોડું બને, એવું તો ના થાય. તો અને બીજું, પરણીને આવી હોય, નવી વહુ હોય, સૌથી નાની વહુ હોય, તો એણે જે વડીલો છે એની સાથે એડજસ્ટમેન્ટ કરવું પડે ભોજનમાં પણ.
સ્વભાવમાં તો કરવું જ પડે, ભોજનમાંય કરવું પડે. તો પિયરમાંથી જ જો એવી ટેવ પડી હોય મોડું ખાવાની, ચટાકેદાર ન ખાવાની, તો એને ત્યાં જઈને એડજસ્ટમેન્ટ કરવું સહેલું થાય. તો એટલા માટે એને આ વ્રતના નામે આ નાની નાની દીકરી, જો આ દ્રશ્ય તમે જુઓ, જુવારા એને વાવ્યા હોય, ઘઉંના જુવારા વાવે, જુવારના વાવે. આ જુવારા વાવે, એને ઉછેરે, એને મોટા કરે, એટલે એનો પર્યાવરણ પ્રેમ પણ જાગે. પોતાના ઘરમાં આવા જુવારા ઉછેરે એનો મતલબ એવો થાય કે પછી મોટી થશે તો એ પર્યાવરણ વૃક્ષો વાવશે, એ નાના નાના છોડ વાવશે, પરિણીને જ્યાં જશે ત્યાં પણ એ ઘરમાં આ પ્રકારનો બગીચો કે નાના નાના વૃક્ષો વાવશે, છોડ વાવશે. જગ્યા મોટી હશે તો મોટા વૃક્ષો વાવશે, વાડી ખેતર હશે તો ત્યાં મોટા વૃક્ષો, એટલે એનો પર્યાવરણ પ્રેમ પણ જાગે, આધ્યાત્મિકતા પડે. પ્લસ આ પ્રકારના ભોજનની ટેવ પડે કે બહુ ચટાકેદાર ખાવાની બહુ એને ટેવ ન પડે. તો એને વર્ષમાં આવા 4 રવિવાર વ્રતના નામે રહેવાના થતા હતા અને થાય છે હજી પણ દીકરીઓ રહે જ છે વ્રતો. તો એને સાસરિયામાં કંઈ તકલીફ ના પડે, ખાસ કરીને ભોજનને લગતી. એટલા માટે આ બધા વ્રતો હતા. પછી થોડીક દીકરી મોટી થાય તો પછી મોટી બહેનોનું વ્રત આવે, યુવતીઓનું વ્રત આવે, પરિણીતાઓનું વ્રત આવે. તેમાં જયા પાર્વતીનું વ્રત આવતું હોય છે આપણે ત્યાં. એ યુવતીઓનું વ્રત હોય, શિવ પાર્વતીનું પૂજન એમાં કરવાનું હોય છે. યુવતીઓ છે શિવ પાર્વતીનું પૂજન કરે, મંદિરમાં જાય, કોઈ પુરોહિત પંડિત છે પૂજન કરાવે, એમાં પણ એ પૂજાપો કરે, પુષ્પ વગેરે વગેરે પૂજાપો, અબીલ ગલાલ કંકુ વગેરે પૂજન કરે. એની સાથે ઉપવાસ કરે, કોઈ એકટાણું કરે. અમુક વ્રતમાં ઉપવાસ છે, અમુકમાં એકટાણા છે. તો પરણીને જ્યાં જાય એ યુવતી, એના 2-4 વર્ષમાં લગ્ન થાય, પરણીને જાય તો એ ઘરમાં કદાચ એવું બને કે રાત્રે મોડું જમવાની ટેવ હોય, ઘરના સભ્યો બધા આવતા હોય પોતાના કામ ધંધેથી, પછી સ્ત્રીઓને તો છેલ્લે જમવાનો વારો આવતો, પુરુષોને જમાડીને. 8-10 પુરુષો ઘરમાં હોય, સંયુક્ત પરિવારમાં રહેતા હોય, તો એ બધાને જમાડી લે, રસોઈ કરી લે, જમાડી લે. પછી એનો વારો કદાચ મોડો આવે, રાત્રે 10 વાગે જમવાનો વારો આવે, તો એને 7 વાગ્યામાં જમી લેવાની ટેવ હોય. તો આ બધી ટ્રેનિંગ એને પિયરમાંથી જ મળી જાય. એટલા માટે આ વ્રતો આ પ્રકારના રાખ્યા હતા કે ભાઈ જયા પાર્વતીમાં એકટાણું કરો, ઉપવાસ કરો. ત્યાં એવું પણ બને કે ઘરના સભ્યો છે 11 રહેતા હોય, કોઈ પૂનમ રહેતા હોય, કોઈ બીજ રહેતા હોય, કોઈ સોમવાર શનિવાર રહેતા હોય, ગુરુવાર રહેતા હોય. તો પછી ઘરના બધા સભ્યો જ્યારે એકટાણું કરતા હોય ને નવી આવેલી વહુ એમ કે હું તો 3 ટાણા જમીશ, તો એ પણ એડજસ્ટમેન્ટમાં થોડી મુશ્કેલી પડે. તો એને એ પણ ટેવ પડવી જરૂરી છે કે ક્યારેક એકટાણું પણ કરવું પડે, ક્યારેક ઉપવાસ પણ કરવો પડે. તો આ વ્રતોના નામે જીવન જીવવાની એક શિબિર, એક તાલીમ મળી જતી હતી આ શિબિરો દ્વારા, વ્રતો દ્વારા. તો વ્રતો છે ને એ શિબિરોનું કામ કરે છે, એટલા માટે આપણી બહેનો કરે છે. પછી મોટી વહુવારું માટે પણ વ્રતો છે, ફૂલ કાજળી જેવા વ્રત છે, કેવડા ત્રીજ જેવા વ્રત છે જે ભાદરવા મહિનામાં આવે છે, એવરતજી વ્રતના જાગરણ આવે છે મોટી બહેનો માટે, પરિણીતાઓ માટે. તો એમાં તો 3 દિવસનું વ્રત હોય. આજનો દિવસ આખો જાગવાનો, આજની આખી રાત જાગવાની, અને આવતીકાલનો આખો દિવસ જાગવાનો, એટલે 2 દિવસ અને વચ્ચેની રાત, આટલો બધો ઉજાગરો કરવાનો. તો આવું બધું કરવાની શું જરૂર? તો ભાઈ સાસરિયામાં એવું બને કે તમે કોઈ એવું કામ કરો છો, કારીગીરીનું કામ છે, કોઈ દરજી કામ કરે છે, કોઈ એ પ્રકારના કામ કરે છે, તો એમાં રાત્રે જાગીને પણ પુરુષોને એ કામમાં મદદ કરવી પડે, સંચો ચલાવવો પડે, રેંટિયો કાતવો પડતો તો એક સમયે. બહેનોને વહેલું ઉઠવું પડે 3 વાગ્યામાં ઘંટી દળવા માટે. ગામથી બહાર તળાવ કે કૂવો હોય તો ત્યાંથી 25-30 બેડા પાણી સારી લાવવું પડે માથે ઉપાડીને સવારમાં 3-4 વાગ્યામાં. તો આ બધી ટેવ પિયરમાંથી જ પડી જાય. આ પ્રકારનો શ્રમ કરવાની, પર્યાવરણ સાથે નાતો જોડવાની, આધ્યાત્મિકતા સાથે નાતો જોડવાની, ઉપવાસ એકટાણા કરવાની, એ ટેવ જો અહીંથી જ પડેલી હોય પિયરમાંથી, તો એને સાસરિયામાં તકલીફ ના પડે. ત્યાં કામ કરવું પડે, શ્રમ કરવો પડે, વહેલું ઉઠવું પડે, જાગરણ કરવું પડે, તો એ તકલીફ ના પડે, ભોજનમાં એડજસ્ટમેન્ટ કરી શકે. તો એ સમસ્યા સર્જાય નહીં. એટલા માટે આ બધા વ્રતો બહેનો માટે રાખ્યા હતા, અને એટલા માટે જ આ વ્રતો છે. તો આપણી બહેનો, આપણી દીકરીઓ એ વ્રતો કરે જ છે. એને આધ્યાત્મિકતા સાથે જોડી દીધા એટલે બહુ શ્રદ્ધાથી લોકો કરે છે. પણ એની પાછળનો મર્મ આ પણ છે કે એને સમાજમાં ભવિષ્યમાં જ્યાં સાસરે જાય ત્યાં એડજસ્ટમેન્ટ કરવાની, એને એડજસ્ટમેન્ટ કરી શકે, કોઈ સમસ્યા ના થાય, એટલા માટે વ્રતો છે. અને બહુ ભાવથી આપણે ત્યાં વ્રતો બધા થતા હોય છે, શહેરોમાં પણ થતા હોય છે. થોડીક એની ડિઝાઇન બદલાણી છે. એક સમયે લોકો બહેનો છે રાત્રે રાસડા રમીને ગીતો ગાઈને વ્રતો કરતા હતા. હવે આપણી પાસે
બીજી સુવિધાઓ છે. રાજકોટ જેવા શહેરમાં લોકો રિંગ રોડ ઉપર બેસે છે, ફિલ્મો જોવા જાય છે રાતના, આખી રાતના મનોરંજનના કાર્યક્રમો થતા હોય છે, સાત્વિક મનોરંજન. તો એ પ્રકારના પ્રોગ્રામો દ્વારા પણ જાગરણ કરે, પણ કોઈને કોઈ રીતે એ વ્રતોની એનો મહિમા છે હજી યથાવત છે. તો બસ આ માટે બહેનોના વ્રતો છે અને હતા અને હજી ભવિષ્યમાં રહેશે. એની પાછળનો મર્મ આ છે. ભલે આપણે એને હવે મનોરંજનમાં ગણીએ છીએ, પણ એનો મર્મ આ છે. બસ આજે વ્રતોની આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.